જય શ્રી કૃષ્ણ બધાને. વલ્લભાધીશ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ગિરિરાજ ધરણ કી જય. આજનો દિવસ ચૈત્ર વદ 11 એટલે મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ. તો મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની બધાને ખૂબ ખૂબ વધાયો. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય છત્તીસગઢના ચંપારણમાં ચૈત્ર વદ 11ના દિવસે થયું હતું. પિતા લક્ષ્મણ ભટ્ટ અને માતા યલમા ગારુના ઘરે બ્રાહ્મણ પરિવારમાં અગ્નિકુંડમાંથી દિવ્ય તેજ સ્વરૂપે તેમનું પ્રાગટ્ય થયું હતું, જે પુષ્ટિ માર્ગના સ્થાપક અને અગ્નિ અવતાર તરીકે માનવામાં આવે છે. આ મહાપુરુષે જન્મતાની સાથે જ ઓમ નાદ કર્યો હતો અને સાક્ષાત ઠાકોરજીના અંશ તરીકે અવતાર લીધો. મહાપ્રભુજીએ ત્યારબાદ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, જે ભક્તિ અને સેવા અને સમર્પણનો માર્ગ છે. તેમણે સમગ્ર ભૂતળ ઉપર રામેશ્વરથી લઈને હરિદ્વાર સુધી, જગન્નાથપુરીથી લઈને દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી અને જ્યાં જ્યાં એમણે બેઠક કરી તે 84 બેઠક છે અને ત્યાં એમણે ભગવત સ્મરણ, ભગવત સપ્તાહ કરેલી, પુષ્ટિ માર્ગની સ્થાપના કરેલી અને જે ભક્તિ અને સેવા અને સમર્પણનો માર્ગ છે. તો પુષ્ટિ માર્ગના સ્થાપક એવા શ્રી મહાપ્રભુજીના આજે પ્રાગટ્ય દિવસ છે. તો ખૂબ જ ઉત્સાહથી પુષ્ટિ માર્ગમાં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવ ખૂબ જ મનાવવામાં આવે છે સારી રીતે. બધા વૈષ્ણવો ચૈત્ર વદ 11નો દિવસ પૂરા ઉત્સવથી મનાવે છે. તો આજના દિવસે સર્વોત્તમનું પાઠ કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.